જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. શ્રી કૃષ્ણ ગીતાના ગાનારના દિલમાં સ્થાન પામેલી 7 નારીઓ જે સપ્તરંગી માનુની છે તેની વાતો આપણે કરી રહ્યા છીએ. દેવકીની કીર્તિ આજે પણ ગવાય છે. 7 નારી કોણ ખબર છે ને? કીર્તિ, શ્રીર, વાક્ચ એટલે વાણી, નારીણામ, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા. આ 7 ગુણો જેનામાં ઠાંસીને ભરેલા છે તે કૃષ્ણ કહે છે હું સાડી પહેરીને ફરતો હોઈશ. જો સાથે 7 ગુણોવાળી કોઈ નારી મળે તો માનજે કે એમાં કૃષ્ણ છુપાયેલો છે. શ્રી રાધેના ગુણલા વગરનો સત્સંગ ફીકો લાગે. કાનાની નહીં, શ્રી રાધેના બંસીનાદ આજે ગુંજે છે. શ્રી રાધે સાથે ગોપીઓ ન હોય એવું બને જ નહીં. શ્રી કૃષ્ણના હૃદયમાં સમાયેલી ગોપીઓએ એક અનોખો ધર્મ ઊભો કર્યો. જય જય શ્રી ગોકલેશ. તો મથુરાની શેઠાણીઓએ શ્રી કૃષ્ણને મથુરાધીશનું નામકરણ કર્યું. સૌરાષ્ટ્રની ભૂમિ પરથી યાદવ ટોળીને લઈને જતા શ્રી કૃષ્ણ કાળ નેમી અસુરે હાંક મારી કૃષ્ણને કે એ રણ છોડીને ક્યાં ભાગ્યો? સામે આવીને લડ. ક્ષત્રિય રણ છોડીને ભાગે નહીં. તું રણ છોડ છો. તો સૌરાષ્ટ્રવાસીઓએ રણછોડને રાય લગાડી અને રણછોડ રાયનું બિરુદ આપી દીધું. કૃષ્ણ લડી શકતા હતા, પણ વાસુદેવે પ્રતિજ્ઞા લેવડાવી હતી કે તું જ્યાં સુધી મથુરામાં હોઈશ ત્યાં સુધી જરાસંધ સૈન્ય લઈને આવશે. જરાસંધ 17 વખત આવ્યો. 17 વાર મથુરાને ઘમઘોળી નાખી. 17 વાર યુદ્ધ કરીને પ્રૌઢો યુવાનો બધા જ ને હણી લીધા. આજે ઘરે ઘરે સ્ત્રીઓ વિધવા થઈને બેઠી છે. ખબર પડશે કે તું મથુરા આવ્યો છો તો જરાસંધ પાછો આવશે યુદ્ધ કરવા અને કંઈકને હણીને ચાલ્યો જશે. માટે આજથી તું હથિયાર નહીં ઉપાડે અને તું અહીંથી ચાલ્યો જા. વિચાર કરો કૃષ્ણના હૃદયમાં શું વીત્યું હશે તે વખતે. જન્મીને પણ મુખ જોયું નથી માએ, અને આજે આંગણે આવેલો લાડકો દીકરો કે જે હવે સુખના દિવસો આવશે, હવે આનંદના દિવસો આવશે, પણ તે વખતે વાસુદેવે કહી દીધું કે બેટા તું ચાલ્યો જા, નહીં તો જરાસંધ અહીં ફરી આવીને હાહાકાર મચાવશે. અને આજથી હથિયાર નહીં ઉપાડીશ એવું પ્રણ લે. તું આજથી લડીશ નહીં. તારા લડવાથી અનેક યુવાનો મરી રહ્યા છે. આ નરસંહાર તારાથી બંધ થવો જોઈએ. હથિયાર ન ઉપાડીશ. રણમાંથી યુદ્ધ છોડી ભાગવું આ ક્ષત્રિય માટે કલંક છે, અને છતાં એ કલંક ઉપાડ્યું. ઉલટું લોકોએ રણછોડરાયનું નામકરણ કર્યું. પ્રત્યેક નામકરણમાં મહિલાઓના દિલનો પુકાર હતો. આવી સપ્તરંગી અનેક નારીઓ કૃષ્ણના દિલમાં સમાય છે. જુઓ, વિદુર પત્ની સુલભા, મીરા, અદિતિ જેણે કપિલ નારાયણને જન્મ દીધો, કયાધુ પ્રહલાદને પ્રભુની ઓળખ કરાવી, સુનીતિ ધ્રુવની માતા પુત્રને લાગેલું કલંક ધોવા પ્રભુ પ્રાપ્તિની રાહ અપાવી, આંગળી ચીંધી કે તારો ખરો પિતા તો નારાયણ છે. અને ચાલ્યા ગયા ધ્રુવ નારાયણને શોધવા. શોધીને જંપ્યા. અનસૂયા ઋષિ પત્ની માં સીતાજીને સંસારના નિયમો સમજાવ્યા. આ યુગની જોઈએ સ્ત્રીઓ, મહિલાઓ તો માતા જીજાબાઈ, મહાન યોદ્ધા શિવાજીને પેટમાંથી જ રાષ્ટ્રવાદનું હાલરડું સંભળાવી રાષ્ટ્રભક્તનું શિક્ષણ આપ્યું. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પીઠમાં બાળકને બાંધી લડી. આ તો એકદમ તાજી વાત છે ને. કલમમાં શાહી ખૂટે એટલી સ્ત્રી શક્તિઓ ભારતમાં પ્રગટી છે. જુઓ ને આપણી નવદુર્ગા, જેની પૂજા સમસ્ત દેવો કરે છે અને કરી રહ્યા છે. આજે ભારતમાં પણ ખૂણે ખૂણે, જગતના ખૂણે ખૂણે, વિશ્વના ખૂણે ખૂણે નવરાત્રિ યોજાય છે. મહા મહિનો જુઓ, પોષ મહિનો,
ચૈત્ર મહિનો અને આસો મહિનો સતત મહિલા પૂજા, નારી પૂજા, સતત સ્ત્રી શક્તિની પૂજા થાય છે. તેથી સ્ત્રી વગરનું, મહિલા વગરનું જગત અનાથ છે.